ભાઈ બહેનના પરસ્પર ભરોસા તથા પ્રેમના પ્રતીક સમા રક્ષાબંધનના તહેવારને દેશભરમાં ધામધૂમથી મનાવવામાં આવે છે। આ વર્ષના પર્વનું ઘણું વિશેષ મહત્વ છે, કારણ કે લગભગ 100 વર્ષો પછી એવું બનશે કે રક્ષાબંધન દરમિયાન પંચક તથા ભદ્રાનો કોઈ જાતનો ઓછાયો નહીં હોય। આ ઉપરાંત આ પાવન દિવસે ઘણા શુભ યોગોનું નિર્માણ પણ થવા જઈ રહ્યું છે। એવામાં કેટલાક રાશિના જાતકોને વિશેષ લાભ પણ મળી શકે છે। તો આવો જાણીએ કે રક્ષાબંધનનો દિવસ કઈ રાશિઓના જાતકો માટે લકી સાબિત થશે। પંચાંગ અનુસાર આ વર્ષે રક્ષાબંધન પર ભદ્રા અને પંચક બંને નથી। આ સાથે જ શ્રવણ નક્ષત્ર અને સૂર્યચંદ્રનું સંયોજન એ છેલ્લા 100 વર્ષોમાં જોવા મળનારો એક અત્યંત દુર્લભ અવસર છે। આવો સંયોગ આ અગાઉ 4 ઓગસ્ટ 1925ના રોજ રચાયો હતો, જ્યારે ભદ્રા 7:21 પર સમાપ્ત થઈ ગઈ હતી। આ સાથે જ આ વર્ષે રક્ષાબંધનના દિવસે સૂર્ય શનિ નવપંચમ, મંગળ શનિ પ્રત્યુતિ સમસપ્તક યોગ તથા મિથુન રાશિમાં ગજલક્ષ્મી રાજયોગનું નિર્માણ પણ થવા જઈ રહ્યું છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।